કે હવે આવેદનનો સમય નથી, બહુ આવેદનો દીધા. તો આ સરકાર જે ભાષામાં સમજે, આ સરકારને વિનંતી નહીં, આ સરકારને અલ્ટિમેટ, કારણ કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે હાલવાનો સમય નથી. હવે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, મહારાણા પ્રતાપજીના માર્ગે હાલવાનો સમય આવી ગયો છે. તો જે કાંઈ ગંભીર પરિણામ આવશે તમામ જવાબદારી આ સરકારની હશે. કે જે સમાજના નામે ચરી ખાતા નેતાઓ છે એમને ઓળખવાની જરૂર છે. આ વાત સરકારને કહેવી છે. સરકારને છેલ્લું અલ્ટિમેટ 24 કલાકનું આપવામાં આવે છે. 24 કલાકની અંદર જો કોઈ ન્યાય નહીં મળે તો પછી જોયા જેવી થશે અને એની બધી જ જવાબદારી તમારી રહેશે. આ વાત કરી રહ્યો છું અને આ શબ્દો છે રવિરાજસિંહ ગોહિલના, ભાવનગરના છે. એમનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે ને તેમાં સરકારને ચીમકી આપવામાં આવી રહી છે. હવે તમને લાગતું હશે કે સરકારને કેમ ફરી એકવાર રવિરાજસિંહ ગોહિલ એ ચીમકી આપી રહ્યા છે. આ આખી ઘટનામાં પીટી જાડેજાની એન્ટ્રી થાય છે. પીટી જાડેજાની ધરપકડ થયા બાદ હવે ક્ષત્રિય સમાજ, આ ચહેરાઓ એ છે કે જે અસ્મિતા આંદોલન વખતે ખૂબ ઉભરીને આવ્યા હતા અને ત્યારબાદથી અનેક વખત આ લોકો પર ચર્ચાઓ થઈ છે. રવિરાજસિંહ ગોહિલ કે જેમનો વિડીયો વાયરલ થયો છે તેના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. થોડા દિવસથી રાજકોટમાં અમરનાથ મહાદેવનું મંદિર ચર્ચામાં છે. ત્યાં આરતીને લઈને એક વિવાદ વકર્યો હતો અને આમાં એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું જેમાં પીટી જાડેજા કે તેમણે સામેવાળા વ્યક્તિને કહ્યું હતું કે હું પણ જોઈ લઉં છું આરતી કેમ થાય છે. આખી ઘટનાને લઈને સામેવાળા વ્યક્તિએ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પોલીસે પાસા હેઠળ એમની ધરપકડ કર્યા બાદ રાજકોટથી સીધા જ અમદાવાદની સાબરમતી જેલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. હવે અહીંયા એમની જે પ્રક્રિયા હોય છે એ કરતા હોય છે, જે કાનૂની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે એ કરતા હોય છે. આ જ સમયે ક્ષત્રિય સમાજ ફરી એકવાર એકઠો થાય છે, રાજકોટના રસ્તે ભેગા થાય છે અને ત્યાં ન્યાયની માંગ સાથે અને સરકારને ચીમકી સાથે ત્યાંથી પ્રતિક્રિયાઓ સામે આવતી હોય છે. રવિરાજસિંહ ગોહિલ કે તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને રવિરાજસિંહ ગોહિલે સરકારને છેલ્લા 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને કહ્યું છે કે જો છેલ્લા 24 કલાકમાં કોઈ પણ જાતનો અમને ન્યાય નહીં મળે તો પછી ભોગવવા માટે તમે પણ તૈયાર રહેજો. શું કહ્યું રવિરાજસિંહ ગોહિલે? આવો સાંભળીએ. ગઈકાલ મોડી રાત્રે આ સરકારે અસ્મિતા આંદોલનની દાદ રાખીને ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા સાહેબની એક સામાન્ય કેસમાં ધરપકડ કરાવીને સરકારના ઇશારે પાસા જેવી ગંભીર કલમો લગાડીને એમને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજના ખમીરવંતા યુવાન ભાઈઓને વિનંતી કે હવે આવેદનનો સમય નથી, બહુ આવેદનો દીધા. હવે તો આ સરકાર જે ભાષામાં સમજે, આ સરકારને વિનંતી નહીં, આ સરકારને અલ્ટિમેટ, કે જો તાત્કાલિકના ધોરણે પીટી જાડેજા સાહેબને યોગ્ય ન્યાય નહીં મળે તો ખમીરવંતા ક્ષત્રિય સમાજના યુવાન ભાઈઓને વિનંતી કે આપણે રોડે ચડી અને ચાહે રોડ ચક્કાજામ કરવો પડે. કે શ્રી રાજપૂત કમિશનના પરિવારના આપણા પ્રમુખ શ્રી વીએસ જાડેજા સાહેબે કીધું એમ કે જેલ ભરો આંદોલન કરવું પડે તો હવે આ જ કરવું પડશે, કારણ કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે હાલવાનો સમય નથી. હવે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, મહારાણા પ્રતાપજીના માર્ગે હાલવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજના ખમીરવંતા યુવાન ભાઈઓને વિનંતી કે આજ જો આપણે કંઈ નહીં કરી શકીએ તો ભવિષ્યમાં આપણે સમાજના હવે આગેવાનો નહીં મળે. આ સરકારને અલ્ટિમેટ, વિનંતી નહીં અલ્ટિમેટ, કે જો આગામી ટૂંક સમયની અંદર પીટી જાડેજા સાહેબને યોગ્ય ન્યાય નહીં મળે તો જે કાંઈ ગંભીર પરિણામ આવશે, ચાહે જેલ ભરો આંદોલન થાય કે ચાહે રસ્તા રોકો આંદોલન થાય, એની તમામ જવાબદારી આ સરકારની હશે. અને ખાસ કરીને એક ટકોર ક્ષત્રિય સમાજના જે નેતાઓ આ સરકારની અંદર છે, અસ્મિતા આંદોલન વખતે તો આ નેતાઓ સરકારનું ઉપરાનું બહુ સમાજની સામે આવતા હતા. તો આજ જયારે ક્ષત્રિય સમાજની સાથે સરાસર અન્યાય થઈ રહ્યો છે, થોડો ટાઈમ પહેલા ક્ષત્રિય સમાજને આ નેતાઓને યોગ્ય સ્થાન મળે, મંત્રીમંડળમાં સ્થાન મળે, આની માટે સરકારમાં વિનંતી કરી હતી. તો આજ જયારે આ સમાજને આ નેતાઓની જરૂર છે ત્યારે કેમ આ સરકારની સામે કંઈ બોલી નથી શકતા, કેમ સરકારને ટકોર નથી કરી શકતા કે અમારા સમાજ સાથે આ ખોટું થઈ રહ્યું છે. સમાજે પણ હવે આંખ ઉગાડવાની જરૂર છે કે જે સમાજના નામે ચરી ખાતા નેતાઓ છે એમને ઓળખવાની જરૂર છે. જોઈએ કેટલા નેતા આ સમાજની સાથે આજ ઉભા રહે છે. તો બીજી તરફ હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આટલી નાની વાતમાં કેમ પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. આ શબ્દો ક્ષત્રિય સમાજના આગેવાનોના છે. શું ખરેખર પીટી જાડેજા છે, પીટી જાડેજાની ધરપકડ એ માટે કરવામાં આવી છે કે અસ્મિતા આંદોલનમાં મોખરે હતા? શું પીટી જાડેજાની ધરપકડ એ માટે કરવામાં આવી છે કે ત્યારે સરકાર અને પરસોત્તમ રૂપાલા માટે એ અલગ અલગ નિવેદનો ત્યારે આપતા હતા, એમનો વિરોધ કરતા હતા, એ માટે થઈને એમની ધરપકડ કરવામાં આવી છે? કે પછી કોના કહેવાથી પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે? અનેક સવાલો કે જે પોતાના જે જ્ઞાતિના લોકો છે, એ ક્ષત્રિય સમાજના આગેવાનો લોકો એ બધા પૂછી રહ્યા છે કે આખી ઘટનામાં કોનો હાથ છે?
પીટી જાડેજાની કેમ ધરપકડ કરવામાં આવી? આવી તો ઘણી ઘટનાઓ બની છે જેમાં તો કોઈ પોલીસ કાર્યવાહી નથી કરતું. ત્યારે સવાલો ગોંડલ પર પણ આવ્યા હતા કે ગોંડલમાં આટલી ઘટના બની તો ત્યાં કેમ કોઈ કાર્યવાહી ન થઈ, ત્યાં કેમ કોઈની ધરપકડ ન થઈ ને અહીંયા તો ખાલી એક ધમકીની વાત હતી. એમાં પાસા હેઠળ જો પીટી જાડેજાને જેલમાં નાખી દેવામાં આવતા હોય તો આ ન્યાયતંત્ર અને સાથે સાથે પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. તેવી વાત ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે કહી રહ્યા છે. ત્યારે રવિરાજસિંહ ગોહિલ કે જેમણે સરકારને અલ્ટિમેટ આપ્યું છે 24 કલાકમાં જો કોઈ ન્યાય નહીં મળે તો ગુજરાત રાજ્યમાં ફરી એક નવું આંદોલન થાય તેવા એંધાણ અને તેવી નજર રખાઈ રહી છે. રવિરાજસિંહ ગોહિલની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.